સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કહી શકાય કે રિક્ષાના પેસેન્જર સાથે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય રેઢા આરોપી સહિત 5 આરોપી ઝડપાયા। ગેંગમાં મહિલાઓને રાખતા જેથી અન્ય શંકા ના જાય તો કહી શકાય કે બચવા માટે રેડિયમવાળી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હતા। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો રિક્ષાના પેસેન્જર સાથે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો ગેંગમાં મહિલાઓને રાખતા જેથી કોઈને શંકા ન જાય અને રેડિયમવાળી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હતા। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।